થયો છે શું એ તંત્ર ભોગવશે? એટલે આનો યોગ્ય નિકાલ કરવા માટે હું તંત્રથી અપીલ કરું છું. जोड़ी है बोली अब बाहर निकल कर लो ना ना ये तो ना ओबरा है भाई क्या दे भाई बड़ी भाई गाल गाली कोई बात नाम जुबेदाबेन जीवाभाई नोरी હું વિધવા છું. હું એકલી જ રહું છું. મારે ઘેર એટલો પાણીનો સામનો કરવો પડે. આ કચરા પેટી ક્યારે આખા ગામના નગરપાલિકાના રોડ તોડ્યા નગરપાલિકાને ત્યાં બધા ગાડી આખા ગચિયા લાઈને ફેંક્યા. કેટલી વાર અમે ફોન કર્યા ઓપરેટરોને કે તમે આ કચરો અહીંથી ઉઠાવો. મોટા મોટા સાપ નીકળે રાતના ટાઈમે. લાઇટરના ઠેકાણા નથી હોતા. એ બે ત્રણ ખંભા છે. લાઇટરના ઠેકાણા નથી રહેતા. આવી રીતે લોકો અહીંયા આગળ કઈ થઈને નીકળે. એટલે કેટલી બધી તકલીફનો સામનો બંને બાજુ અમારું મકાન એવું છે કે આ બાજુ બી પાણી રોડ પર સીધું પાણી કે નદી જાણે વહેરી છે. માજુમ નદી એવું જ લાગી રહ્યું છે અમને. તો અમારે કોઈ બાજુ બી 1 રૂપિયાની ચોકલેટ લેવા માટે જવું હોય ને તો બી અમારે મુશ્કેલ છે. બીજું તો અમે અલગ વાત છે પણ બી મહારાજ મને 4-5 દિવસથી તાવા કોઈ જોવા માટે નથી આવી. નગરપાલિકાનો કોઈ માણસ કે નથી કોઈ પૂછવા માટે આવ્યું કે તમે હું તકલીફમાં છે. વોટ લેવા હોય ત્યારે બધા ટોરેન ટોળા એમના બહેરન પૂરા ફેમિલી લઈને લોકો આવો તો પછી તમને કઈ રીતે વોટ આપવા? અમે તમે અમારા પબ્લિકનો ખ્યાલ ના કરો તો પછી નેતા તમારે કેવો હોય? નેતા કેવો જોઈએ કે નેતા પૂરી પબ્લિકનો ખ્યાલ રાખે એવો નેતા જોઈએ. ગલતી આપણી છે, નેતાની નથી કે આપણે એને ચૂનીને લાયા કે આપણે એને પરખ ના જોયો કે નેતા કોણ છે કેવો છે એનું આપણે ધ્યાન નહોતું આપણું. અને અમારા આ પથ્થર આ પાણી અને આ ગંદકી લોકોનો રોજ ઝઘડો થાય. ના લાઇટનું ઠેકાણું કોઈ ચીજ રહેતું નથી. જાણે કે અમે તો કોઈ એવી કોઈ પછત એરિયાના અંદર રહેતા હોય ને એવી સિટીના અંદર અમે ટેક્સ અમે લાઇટનો ટેક્સ ભરીએ, અમે રોડનો ટેક્સ ભરીએ, અમે બધો ટેક્સ ભરીએ છતાં અમને એટલી બધી તકલીફ પડે છે કે ના પૂછે વાત. ચલો. મારું નામ કાઝી અમરીન છે. અમે છેલ્લા કેટલા વર્ષથી 20 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. ખાસા વર્ષ પહેલાં પણ આવી સ્થિતિ સર્જાયેલી. એ વખત પણ પાણીનો કોઈ નિકાલ નહોતો અને અહીંયા કચરાનો પણ નિકાલ નથી. અમે બધા અહીંયા રહીએ છીએ. અમે રોજ બોલીએ છીએ, બધાને રોજ ટોકીએ છીએ. તંત્રને બી અમે વિડીયો મોકલીએ છીએ ઉતારીને પણ એ લોકો કંઈ કારીગરી કરતા નથી. એટલે અમારું એટલું કહેવું છે કે આ પાણીનો બી નિકાલ કરો, એના સાથે સાથે કચરાનો બી નિકાલ કરો. ક્યારની પણ છે, કેટલા બી વર્ષથી અમે જ્યારથી રહીએ છીએ ને ત્યારે જોઈએ જ છે. પાણી તો 3-4 દિવસથી ભરાયેલું છે ને આજે વરસાદ રોકાયેલું છે તો એનું પણ કોઈ નિકાલ નથી. તો આજે તો તંત્રએ કરવું જોઈએ ને પાણીનો નિકાલ કરો. તો અમારી કોઈ ઇમરજન્સી હોય, વૃદ્ધ લોકો બી પણ હોય, એ લોકો બીમાર હોય, કોઈ સગર્ભા મહિલા હોય તો એની પણ ઇમરજન્સી હોય તો એ પણ અમારે ક્યાં લઈ જવું? હવે પાણીમાં ક્યાં લઈ જવું? એટલે પાણીનું બી ને પાણીના જોડે કચરાનો પણ નિકાલ કરો. બસ મારે એટલું જ કહેવું છે. થેન્ક યુ.